આ એક દુઃખદ અને ઘિનોની ઘટના છે, જે દર્શાવે છે કે સમાજમાં કઈવાર વ્યક્તિઓની માનસિકતા કેટલી વિકારિત થઈ શકે છે. 14 વર્ષની છોકરી સાથે જે થયું, તે માત્ર એક ગુના નથી, પરંતુ આ આપણા સમાજમાં નમ્રતા અને સંવેદનશીલતાની ખોટને પણ દર્શાવે છે. આ છોકરીએ પોતાના મિત્રનો રાહ જોતા એક ઓટો ડ્રાઈવર પર વિશ્વાસ કર્યો, પરંતુ તે વ્યક્તિએ તેની આ આત્મવિશ્વાસની બેઇઝતી કરી અને તેને ખોટી માર્ગે લઈ ગયો, જેના કારણે તેની જિંદગી ખતરનાક પળમાં પહોંચી ગઈ. આ ઘટના માત્ર પીડિતાના માટે જ નહીં, પરંતુ તેના પરિવારમાં અને સમાજ માટે પણ એક મોટો ઝટકો છે. આવા પ્રકરણોમાં મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલતા માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે. પોલીસ અને પ્રશાસને આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને સમાજને પણ જાગૃતિ લાવવી જોઈએ કે મહિલાઓ સામે કોઈ પણ ગુનો સમાજના દરેક સભ્ય માટે લાજરજાવણ બની જાય છે. આશા છે કે આ છોકરીને ન્યાય મળશે અને તેના સાથે થયેલ ક્રૂર ગુનાના કારણ બનેલા ગુનેગારોને સજા મળશે, જેથી આ સંદેશ જશે કે આવા ગુનાઓને ક્યારેય સહન નહીં કરવામાં આવે. જ્યાં લઈ જાય ત્યાં લીધા પછી તેની સાથે કેટલાક કલાકો સુધી તેના પર બળાત્કાર કરે છે. તે 14 વર્ષની છોકરી તેના હોશમાં રહે છે. તેણીને પાણી ન આપ્યું કારણ કે તેણી નશામાં હતી, જાણે કોઈ માદક પદાર્થ આપવામાં આવ્યો હોય. આ પછી જ્યારે 2-3 કલાક વીતી ગયા હતા, તે ડ્રાઈવર તમને લોજમાં લઈ જાય છે. તે હોટલમાં એક નાની હોટેલ છે જે જ્યારે તે જાય છે, ત્યાં પહેલેથી જ કેટલાક છોકરાઓ છે. બીજા કેટલાક યુવકો યુવતીની રાહ જોઈ રહ્યા હતા. 31મી ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે રૂમમાં જાય છે. શું શરૂ થાય છે? યુવાની અને પછી હોટેલે ગયા પછી લોજમાં ગયા પછી યુવતી રૂમની અંદરથી બંધ હતી અને તેના બધા કપડાં કાઢી નાખવામાં આવે છે. તેનો અર્થ એ કે તેના શરીર પર કપડાંનો એક પણ ટુકડો નહોતો. હવે તે છોકરી શરમાળ અને અસ્વસ્થ લાગે છે અને તેના પર બળાત્કાર થઈ ચૂક્યો છે. તેણી ધીમે ધીમે તેના ભાનમાં આવે ત્યાં સુધી તેની સાથે 12 જેટલા છોકરાઓએ એક પછી એક રેપ કર્યો. દિવસ આવે છે અને આ કામ આખો દિવસ ચાલતું રહે છે. એક પછી એક છોકરા આવતા રહે છે અને આ સાંજ સુધી ચાલુ રહે છે. તેનો અર્થ એ કે આ રૂમની અંદરની છોકરી લગભગ 24 કલાક ચાલે છે અને 12 સુધી વધે છે. 24 કલાક સુધી બળાત્કાર બાદ બળાત્કાર. તે ભૂખ અને તરસથી પીડાતી રહે છે. તે મને વારંવાર ખાવાનું કહેતી રહે છે, મને પીવા માટે થોડું પાણી આપે છે, પણ તેની વિનંતી કોઈ સાંભળતું નથી. કોઈ તેના રડે કે ચીસો સાંભળતું નથી. એ રૂમની બહાર ગયા પછી પણ અવાજ એ જ હતો. ખબર નહીં કેમ અને હોટેલ માલિક ચોખ્ખા નજીકમાં છે. લોકો એ અવાજો સાંભળી શકતા ન હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરી વારંવાર વંશીય ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા. આધારિત હતી જેથી તે અવાજ ન કરી શકે. દરમિયાન યુવતી વિનંતી કરતી રહી, તેણી માફી માંગતી રહી અને તેને બચાવવા માટે વિનંતી કરતી રહી. આ 12 છોકરાઓમાંથી એક છોકરો અરજી કરતો રહ્યો, દયા અનુભવે છે અને તે પછી આ છોકરો યુવતીને લઈને મુંબઈની દાદર રેલવે. હવે આ આરોપી મને સ્ટેશન પર છોડીને જાય છે. તેઓને લાગ્યું કે તેઓ ફરાર થઈ ગયા છે. કદાચ તે છોકરી દાદર રેલવે જશે. સ્ટેશન પર પહોંચ્યા પછી ત્યાં તેને સાફ કરો કર્મચારીઓ મળે છે અને 2 સફાઈ કામદારોએ છોકરીની હાલત જોયા પછી તેમની સાથે બળાત્કાર. એટલે કે હવે તે મિત્રો લોકોથી જે બચ્યું હતું તે સ્વચ્છતા હતી. તેની સાથે બળાત્કાર જેવી ઘટના પણ દાદર રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓએ તેને લાંબા સમય સુધી પોતાની સાથે રાખી અને કેટલા કિલોમીટરની મુસાફરી કરતી વખતે તેને ટ્રેનમાં બેસાડી. છોકરી ચંદીગઢ પહોંચે છે. તે એક ખૂણામાં ડરીને બેઠી છે. આ દરમિયાન ઘણા લોકો આવે છે અને જાય છે, પરંતુ કોઈની નજર તે છોકરી સુધી પહોંચતી નથી. તે તેની સમસ્યા હતી. કોઈએ જોયું નહીં. કોઈએ એ જાણવાની કોશિશ પણ ન કરી કે 48 કલાકથી વધુ સમય સુધી 12 અલગ અલગ લોકો અને 2 સફાઈ કામદારો દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. તેની પર એટલી હદે બળાત્કાર ગુજારવામાં આવ્યો કે કોઈનું ધ્યાન કેમ ન રહ્યું. તેણી જ્યારે ચંદીગઢ ખાતે ટ્રેન રોકે છે, ત્યારે એક જીઆરપી પોલીસ જવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે છોકરીને જોઈને તે સમજી ગયો કે કંઈક ખોટું છે અને તે છોકરીને કહે છે કે તમે ચિંતિત છો, હું તમારી મદદ કરી શકું છું. છોકરી પુરુષ જાતિ તે ટ્રેનના નામથી ડરી ગઈ હતી કારણ કે યુનિફોર્મમાં માત્ર એક જ માણસ હતો. તેને લાગ્યું કે તે પણ તેને લઈ જશે અને તેને પોતાની સાથે લઈ જશે. તે ટ્રેનનું છેલ્લું સ્ટેજ હતું. તે ચંદીગઢ જ હતું. હવે તે રેલવે સ્ટેશન પર ઉતરીને એક જગ્યાએ ડરીને બેસે છે, પરંતુ તે પોલીસકર્મી ખૂબ જ સરસ વ્યક્તિ હતો. તેણે CWC અને ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કર્યો, જે એક મહિલા અધિકારી છે. ત્યાં તરત જ ઘટના સ્થળે પહોંચી યુવતીની મદદ કરી. તેણીએ તેને ખોરાક ખવડાવ્યો, તેણીને તેની પાસે બેસાડી અને કલાકો સુધી તેની માતાની ભૂમિકામાં મહિલા અધિકારીએ તેનું દિલ જીતી લીધું. તેણીએ તેની અગ્નિપરીક્ષા અને તેની આખી વાર્તા કહી. જ્યારે હું ચંદીગઢ પહોંચ્યો ત્યાં સુધી હું એક વાક્ય કહું અને રડતાં પોલીસ અધિકારી પણ નારાજ થઈ ગયા. કોઈની સાથે જો કોઈ બહેન સાથે આવો ભયંકર બનાવ બને તો કદાચ આંસુ સિવાય બીજું કાંઈ નીકળે નહીં. તો બીજી તરફ જ્યારે એક છોકરી તેના ઘરેથી અચાનક ગાયબ થઈ જાય છે, ત્યારે તે બદમાશો માટે શાપ અથવા કાયદાની કડક કાર્યવાહીની માંગણી કરે છે. તેથી તેના માતાપિતા, જેઓ બહુ ભણેલા ન હતા, તેમને બનવારી પોલીસ સ્ટેશનમાં જઈને તેમની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પરંતુ અહિંગની પોલીસ પણ ખૂબ સારી હતી. આજુબાજુના લોકોની પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર તેના સિનિયર હતો તે જાણવાની કોશિશ કરી, પરંતુ તે યુવતી વિશે કંઈ જ ખબર પડી ન હતી. તે પછી જાણવા મળ્યું કે પોલીસે આ મામલાની ખૂબ જ ગંભીરતાથી અને ખૂબ જ વિનમ્રતાથી તપાસ કરી છે. એટલે કે આ આખી વાર્તામાં પોલીસના ગમે તેટલા વખાણ કરવામાં આવે, ચંદીગઢમાં પોલીસ જેવી જ સમસ્યા છે. જ્યારે તે પોલીસનો સંપર્ક કરે છે ત્યારે અહિંગથી યુવતીને પ્લેન દ્વારા મુંબઈ લાવવામાં આવે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જે તે બાળકીની સારવાર માટે કુલ ઉપલબ્ધ તમામ સ્ટાફ છે તેણી અને તેણીની દરેક જરૂરિયાત પૂરી કરે છે, કારણ કે છોકરી પુરુષ જાતિના નામથી ડરે છે. આ પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને 100મી વધુ સીસીટીવી કેમેરા અને સર્ચ કર્યા. શોધખોળ કર્યા બાદ આખરે એક ઓટો પુણેના રેલવે સ્ટેશન પર જાય છે. તે તેને મળે છે. હું તે છોકરી હતી અને તે જ મતનો નંબર તે સીસીટીવીમાં કેદ થઈ જાય છે. પોલીસે બીજા આરોપીની ધરપકડ કરી હતી, જેની ઉંમર આશરે હતી. તે 30 વર્ષનો હતો. તેઓએ તેને પકડ્યો અને એક પછી એક બધા લોકો ત્યાં હતા, એટલે કે 12. આ છોકરી પછી વિશે ગાય સ્કેચ દાદરે પોતાનું નિવેદન આપ્યું હતું, જે તેણે જણાવ્યું હતું. બંને રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓ. હાલમાં પોલીસે આ કેસની હજુ તપાસ કરી નથી, જેમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સાથે સીધો સંબંધ ધરાવે છે. મુંબઈ પોલીસની પ્રાથમિકતા એ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ. આગામી 10મી 15 દિવસમાં અથવા લગભગ આ કેસમાં 1 મહિનામાં નિર્ણય લેવામાં આવે અને ગમે તે ધર્મ હોય, આરોપી ગમે તે હોય, દરેક ત્યાં છે. મૃત્યુદંડની સજા ઓછામાં ઓછી હોવી જોઈએ. હું પોલીસને સલામ કરું છું જેણે જીઆરપી. હું પોલીસ કોન્સ્ટેબલ હતો અને હું તે સેવા કરતો હતો. હું એ સ્ત્રી છું જેણે આ છોકરીનું દિલ જીત્યું. એ લોકોને હોસ્પિટલ મોકલનાર જજ જીતી ગયો, પહોંચાડ્યું અને હું તેને સલામ કરું છું. પોલીસે આ મામલો 5-6 દિવસમાં ઉકેલવો જોઈએ. આ વાર્તા તમારા માટે બધાની સામે ખોલી. તેઓ ન્યૂઝ ચેનલો અથવા વધુ પર વધુ છે સમાચારમાં જોવા નહીં મળે, કારણ કે મીડિયાની જવાબદારી ઓછી પૂરી થાય છે. ત્યાંથી જ આ સમાચાર ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને સજાગ અને જાગૃત કરવાની જરૂર હતી. એ દીકરીને ન્યાય મળે એ જરૂરી હતું. જે જોઈતું હતું તે કદાચ આ કેસમાં મળી ગયું હતું. આ વાર્તામાં રસ નથી. વર્ણન કરવાનો હેતુ પણ કોઈને પરેશાન કરવાનો છે. હું તે કરવા માંગતો નથી. હું કોઈને નુકસાન પહોંચાડવા માંગતો નથી. તેના બદલે તમારે શોધવું પડશે અને તમને જાગૃત કરવા પડશે. તમે જ્યાં પણ હોવ ત્યાં કાળજી લો. સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.